હાય ગાઈસ, જય માતાજી। બસ અત્યારે 12 વાગી ગયા છે। કેમ છો તમે બધા? મજામાં। અને અત્યારે અમારા સાહેબ ગયા છે પાવાગઢ ચાલતા, તો 2 દિવસનો બ્લોગ બનાવ્યો નથી ને અત્યારે મેં ચાલુ કરે છે બ્લોગ। અને મારા બ્લોગમાં તમે જોઈ શકો છો કે હું રસોડામાં છું અને અત્યારે હું રસોઈ બનાવું છું। અને અહીંયા છે અમારી સોનું। બસ છોકરાઓ આવતા હશે, છોકરાઓ સ્કૂલથી આવતા હશે તો મેં કીધું ત્યાં સુધી હું રસોઈ બનાવી દઉં। બસ ચલો રસોઈ બનાવી દઉં ત્યાં સુધી। ગાઈસ, અત્યારે હું નવરી થઈ ગઈ છું અને તમે જોઈ શકો છો કે મારું ઘર કેટલું ક્લિયર લાગે છે। અત્યારે જુઓ મારું ઘર, મારા બાબો બે પંખા ચાલુ મૂકીને જતો રહેતો, અત્યારે બોલો જો ક્લિયર લાગે ને। હમણાં જો મારા બાબા આવશે ને તો સોનું ત્યાં સૂઈ ગઈ છે, બે પંખા ચાલુ કરીને જતો રહેતો, બોલો મારા બાબુ। અને અત્યારે હું બટાકાનું શાક બનાવું છું, નાવું છે પણ પહેલાં મેં કહ્યું છોકરાઓ નાતા આવતા મેં કહ્યું બટાકાનું શાક બનાવી દઉં, પછી મેં કહ્યું છોકરાઓ આમ પછી મેં કહ્યું રોટલી બનાવું। જો ટાઈમ હશે તો રોટલી બનાવી દઈશ, કેમ કે ગરમી બહુ લાગે મને, તો ગરમી બહુ લાગે। હા બસ ચલો ત્યાં સુધી આપણે બટાકાનું શાક સંભાળી લઈએ। સંભાળી તો લીધું, ખાલી વઘારવાનું, વઘારી લીધું ખાલી મરચું મસાલા કરવાના, ત્યાં સુધી આપણે કરી નાખીએ। અમારા શાકભાજીવાળા બેને જુઓ એમને મસાલો આપ્યો, કશું લીધું નહીં, તો ખાલી એટલું કીધું કે મીના મસાલો આલના, તો મીનાએ મસાલો આપી દીધો। જુઓ આવા હોવા જોઈએ, જુઓ ભલે થોડુંક આપણે એમ કે અઠવાડિયામાં 2 અઠવાડિયામાં યા તો એક દિવસ થોડી બીજા દિવસે ત્રીજા દિવસે તો શાકભાજી લેતા હોય મી જોડે, પછી હાલ જ ના આપણે મસાલો, કશો વાંધો નહીં। ચલો આવી ગયા છે મારા છોકરાઓ, આવતા ના આવતા કાલે રજા શેની? હા બેટો, હા। અને હાર્દિક કે હા સોનો ઉભી થઈને આવતી રહી, હા એવું ના બોલ બાપા, કાલે શેની રજા? હા ગણિતમાં 16 આવ્યા, ટેસ્ટ હતી, મૌખિક હતી, આજથી ચાલુ થઈ મૌખિક। સરસ સરસ, ચલો। અરે પપ્પાને ફોન આવ્યો તો પપ્પાએ કીધું મારા બબો આવો ને તો કે ફોન કરાવડાવજે, પણ શુભમ ફોન લઈને ગયો અને બાઇક લઈને ગયો, રસ્તામાં મળ્યો। અત્યારે મેં મેથી, કસૂરી મેથી અને લીલો મસાલો નાખ્યો છે શાકમાં। છોકરા કે મમ્મી હળદરવાળા બટાકા ખાવા છે, તો હળદરવાળા બટાકા બનાવ્યા છે અને અંદર લીલો મસાલો મેથી નાખ્યા છે। અને છોકરાઓનો અત્યારે અવાજ આવતો હશે કેમ કે સ્કૂલથી બિહાલ આવ્યા છે। અત્યારે હું ધીમા છે કે એટલે સુપર ઢાંકણા પર પાણી નાખ્યું, નીચે બરફ લઈને છોકરાઓ આવી ગયા છે, સોનુને રમાડે છે, તમે જોઈ શકો છો। અમારા સોનું અત્યાર સુધી બેહી રહે, હા, અને મારા બાબાઓ આવે ને તારે એના હા ને જીવમાં જીવવું આવે। સોનું, એ સોનું નહીં બોલવું, જોતી જ નહીં, જો ને મારી આમ, હવે જોયું ભાઈ અમારા સોનું, જો બેવ જણ કેવું રમાડો, હા આવતા ને આવતા બેવ જણ રમાડવા માંડે, એવું કરે સોનું તને? આને હું બેહાન ટ્રેનિંગ આપવાની, એટલું ખરું। હું પોતું મારતી હતી ને તેને કેવું કર્યું ખબર? હું પોતું મારતી હતી ને તેડી ને એને ખબર પડી ને કે પોતું મારે તો કે મને પાછળ મોકલશે, તે પાછળ જતી રહે। સાંભળો કેવું, જો ને મોઢું ખુલ્લું રાખી, એ સોનું ગાઈસ બધા જમવા અમારે બેસી ગયા છે, બધા જમવા। મોટો છોકરો હવે બેસશે, હરાડે કે ચૂપ 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 ચલો હાર્દિક જમવા। હાય ગાઈસ, બસ અત્યારે હવે ચા બને છે, અહીંયા જોઈ શકો છો। છોકરાઓ સૂઈ ગયા છે, પેલા બેન કપડાં ધોઈને જતા રહ્યા છે અને અમારી સોનો એ સૂઈ ગઈ છે અને અમારા ઢોલું બોલું સૂઈ ગયા છે। તમને બતાવો અમારા ઢોલું બોલું, એ ઢોલું બોલું હાર્દિક જે વહેલા એ પહેલાં ચામાં હેપુ, જે વહેલા એ પહેલાં, ચલો ઊભા થાવ બેટો,
એ મોટો બાબો સૂઈ ગયો છું. એ શુભમ ચલો બધા હેડ. જો બોટલો ક્યાં નાખી દીધી એ લોકોને. મમ્મી એ ભગવાન ઓ મમ્મી હાય ગાઈસ અત્યારે હવે વિચારમાં પડ્યું કે આજે અમે 4 જણ જ છો કે હું અને 3 છોકરા અને અમારી સોનું. તો આમાં કેવું થાય કે છોકરાઓ તો ચલો ભાઈ ઉનાળો ચાલે એટલે છોકરાઓ તો થોડું ખાઈ લેશે. તમે બપોરે જો તમને બતાવું બપોરે બટાકાનું શાક બનાવ્યું હતું. અત્યારે એવું પડી રહ્યું બરાબર. આમાં જેટલું જ બનાવ્યું હતું. આમ તો અમારા 5 જણ હોત ને તો વાંધો ના પતાવી પપ્પા પાવાગઢ ગયા છે એટલે શાક આટલું બચ્યું. નકર અમારે આટલું શાક તો બપોરે જ બનાવ્યું હતું. અને બપોરે તમે નહીં માનો મેં 3 જ બટાકા લીધા. 3 બટાકામાં અત્યારે મારા બટાકાનું શાક જોયું. બોલો પડી રહ્યું. હવે મારે એવું ને બપોરે મારે આજ ચલાવવું પડશે. હાજે આજ ચલાવવું પડશે. આજે ચલાવીશ એટલે છોકરાઓ બોલશે કે બપોરનું શાક કહેતા ચલવી એટલે તમારે બીજું કાંઈ બનાવવું જ પડશે જમવાનું. હવે વિચારું કે જમવામાં શું બનાવવું અત્યારે. મારે તો ચાલી જશે બટાકા. મને બટાકા હને કેવું થાય તો બટાકાનું શાક મને બધા બટાકામાં શાકભાજીમાં બધા બટાકા ભાવ. પણ વઘારેલી ખીચડી આવે ને એમાં બટાકા તો મને નહીં ભાવતું. બોલો કેમ એવું થતું હશે શી ખબર. ચલો અત્યારે ચા ઉકળી ગઈ છે. ચલો બધા મિત્રો ચા પીવા. અને ચલો વિચારવો માર્કેટ જવું તારે ખબર પડે કે શું લાવવાનું. મારા દેરાણીને પૂછું કે તમે જવાના માર્કેટમાં કે હું માર્કેટમાં એકલી જતી જ નહીં આજ સુધી નહીં ગયો. મારી સંગત કોઈ હોય ને તો જ હું તો માર્કેટમાં જઉં. એના વગર તો હું માર્કેટમાં જતી જ નહીં. હવે મારા દેરાણીને પૂછી જો એમને જતા હોય માર્કેટમાં તો એમની સંગાત જઈ આવો માર્કેટમાં અને જોતી આવું જે શાકભાજી હોય લેતી આવું. ગમશે તો લેતી જ નકર હરી. ચલો બધા મિત્રો ચા પીવા. સત્તાવીસ ચોળા ફરી લાયા ને અમારા બાબાએ શું કાન કર્યું ખબર તમને? ચટણી થોડી કાઢી. એ ચોપ શુભમભાઈ મજામાં? હાય ગાઈસ અત્યારે છોકરાઓ કે મમ્મી મારે ખાવાની ઈચ્છા નથી. મારા નાનો કે મમ્મી મારે ખાવાની ઈચ્છા નથી. તમે કોઈ કશે વાંધો નહીં. જેને ખાવાની ઈચ્છા ના હોય એમને કશે વાંધો નથી. અને હું અત્યારે બનાવું છું ખીચડી સાદી કરી દીધી છે. એ લોકો કહેશે ને તો રાતે વઘારી આલીશ. આમ તો થતાં તો વાર ના લાગે ખીચડી પણ કેવું કે છોકરા કેવું હાલતા ને ચાલતા ભૂખ લાગી છે. છોકરાઓ કે મમ્મી ભૂખ લાગી તો પછી એમને બનાવવા માટે મેં અત્યારે ખીચડી બનાવી. અને હવે હું બનાવું છું મરચાં કે મરચાંની ખીચડી. મેં કોઈ મરચાંની ખીચડી કરી દઉં જેને ભૂખ લાગે એનો કહો. તો ખીચડી ખાલી હળદરમાં વઘારી આવીશ. અને હું અત્યારે બનાવું છું. એ ગાઈસ હું તમને એક વસ્તુ બતાવું ખાલી. ગાઈસ હા ને અમે અત્યારે માર્કેટ ગઈ હતી. તો માર્કેટમાં તો હું શાકભાજી તો લઈને આવી છું. અને અત્યારે હું લઈને આવી છું સાડી પિન. જો સાડી પિન લઈને આવી. માથા ભરાની પીનો લઈને આવી. આ પીનો લઈને આવી. આ લઈને આવી. અને આ છે મારી દેરાની ગુગલી છે ને એના માટે. એટલે હું નહીં લાવી હો એની મમ્મી લાવે. એના અમે હંગા ગયા હતા તો મારે ખાલીમાં રહી ગયો. આ છે સાડી પિન છે. અને આ છે સાડી પિન પતંગિયાવાળી મસ્ત લાગે. જો આ બે આ મસ્ત લાગે છે. ઓય વજન કાઢ હાર્દિકા. જો 20 રૂપિયામાં હું ખોટું ભાઈ બંધ કર ના. 20 રૂપિયામાં હું ખોટું જો. અને આ આપણે બહાર જઈએ ને તો 10 રૂપિયા તો નહીં મળતી પીનો. અરે 30 રૂપિયા તો લઈશ જ બહાર માર્કેટનું. આ
આપી ગઈ. આ 20 રૂપિયા, આ 20 રૂપિયા, 20 રૂપિયાની 6, 20 રૂપિયાની 6 હું ખોટી. આ 20 રૂપિયાની 3 ખોટી. ઓસવા દો ચલો. લેવા તો હું ગઈ હતી શાકભાજી, પણ મારે હે ને આજે કપડાં ધોવાવાળા બેન હે ને એમને હે ને મારો ધોકો ભગાઈ ગયો. તે કપડાં ધોતા નહોતું ફાવતું એમને કે સંગીતાબેન કે લઈ આલો ને કે ધોકો. તમે કીધું સારું લઈ આવ્યું તો લેવા ગઈ હતી ધોકો. એ ધોકો લેતી આવી. ચલો ત્યાં સુધી આપણે મરચાં વઘારી દઈએ. ખીચડી થાય છે, બટાકાનું શાક પડ્યું છે. કે છોકરાઓ માટે ને હમણાં ચોળાફળી લેતી આવી. એટલે છોકરાઓ હાલતા ને ચાલતા આવું બધું ખાય. ચોળાફળી, પકોડી પછી મોમોસ એ બધું ખાતા રહે. મોમોસ તો ચલો ભાઈ એમ કે પેલું શું કહેવાય લારીવાળા સ્પેશિયલ ગરમ ગરમ બનાવીને લઈને આવો. એટલે આપણે તો મોમોસમાં તો વાંધો નહીં. અને મેદાને નહીં હોતા, ઘઉંના લોટના હોય મોમોસ, એટલે વાંધો નહીં હોતો. ચલો કાંઈ વાંધો નહીં. ત્યાં સુધી એવા મરચાં કાપી દઈએ. મરચાં કાપીને વઘારી દઈએ ને વઘારી પછી ખાઈ લઈએ. મારા બાબાએ સોનુને જમવાનું આપી દીધું છે, તમે જોઈ શકો છો. મરચાં વઘાર્યા છે. પૈસા લોકો ને મારે તો લડતા ને લડતા જ હોય. તમે જોઈ શકો ને એટલું લડ. એ બહાર ના જઈશ. એ હાર્દિક, અમારા કાળા કપડાવાળો હોય ને હાર્દિક એ નહીં હારો. આરોય ચાલતા ગયા દાદા પાવાગઢ. આના ચિત્ર તારા ચિત્ર હું તને નહીં દોડા દઉં. હાર્દિક પરીક્ષા ત્યાં સુધી તું ભણી લે. સાચી વાત હે, પણ શું ભણવાથી શું થયું હો? હા તમને ખબર. એ ગોંડું હવે જો સોનું ને આને શીખું. એ હાર્દિક તને હસો મને કહેજો તો સોનુને હેરાન કરવા ગયો. અત્યારે શુભમને હેરાન કરતો તો હાર્દિકને એપુને. જો પાછો ગયો હવે એપુ જોડે. એ બોટલો ભર બાપા. એનો ફોન નહીં લાવી, તારો ફોન. જો આવી રીતના મારે લડતા હોય. આમાં મોટા જોડે તો મસ્તી જ નહીં કરતા કે મારે મોટો હોય ને ડાયરેક્ટ મારવા વાળી કર. આય નહીં કરતી. તું કરે શુભમ જોડે મસ્તી? તું શુભમ જોડે મસ્તી કરે? નહીં કરતી. હાય ગાઈસ, અત્યારે અમે જમી લીધું છે. ચાલો બધા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી, ટાટા, ગુડ નાઇટ.